મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 3 સાન્તાક્રુઝ એરપોર્ટમાંથી બહાર નીકળતી વખતે ઈશ્વરભાઈ વિરાણી થોડા હતાશ દેખાતા હતા. દિલ્હીથી વાયા અમદાવાદ મુંબઈ આવવા નીકળેલા પ્રાઇમ મિનિસ્ટરના આગમનની 6:40 સુધી રાહ જોયા પછી અમદાવાદના ગવર્નર હાઉસથી એરપોર્ટ પર તાકીદનો સંદેશો આવ્યો કે અનિવાર્ય સંજોગો વશાત પીએમની મુંબઈ મુલાકાત રદ કરવી પડી. એટલી તો જાણ હતી જ કે એરફોર્સના પ્લેનમાં દિલ્હીથી નીકળી વડાપ્રધાન અમરનાથ ત્રિપાઠી ગુજરાતના ગવર્નર અને પોતાના પિતરાઈ ભાઈ મણિપતિ પંડિતની ખબર કાઢવા માટે અમદાવાદમાં અડધા કલાકનું રોકાણ કરવાના છે. 65 વર્ષના ગુજરાતના ગવર્નરને આગલા દિવસે બીજી વાર હાર્ટ એટેક આવ્યો હોવાથી ઇન્ટેન્સિવ કેરમાં લઈ જવા પડ્યા હતા. તેમની તબિયત જોઈને પ્રાઇમ મિનિસ્ટર તેમની બહેન સાથે મુંબઈમાં યોજાઈ રહેલા ફેસ્ટિવલ ઓફ રશિયાનું ઉદ્ઘાટન કરવા અચૂક આવવાના જ હતા. પ્રથમ દિવસના રશિયન બેલે કાર્યક્રમની આવક પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફંડમાં જવાની હોવાથી 1500 થી 5000 રૂપિયા સુધીની ઊંચા દરની ટિકિટો વેચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના ગવર્નરને ત્યાં 150 જેટલા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો માટે ભોજન સમારંભ યોજાયો હતો. એરપોર્ટથી પીએમ હેલિકોપ્ટરમાં સીધા કોલાબાના ઓડિટોરિયમ પર પહોંચી શકે એટલા ખાતર લાખેક રૂપિયા ખર્ચીને નેવીનગરના હેલિપેડનું સમારકામ પણ કરાવ્યું હતું અને એમના આગમનને લક્ષ્યમાં રાખી શહેરની પોલીસનો પાકો બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો હતો. એ વધારામાં અનિવાર્ય સંજોગોની વિગત જાણવા માટે સાન્તાક્રુઝ એરપોર્ટથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને અમદાવાદ એસટીડી કોલ જોડ્યો ત્યારે જાણવા મળ્યું કે ગુજરાતના ગવર્નરની તબિયતે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાથી પ્રાઇમ મિનિસ્ટર કોઈ સંજોગોમાં નીકળી શકે તેમ નથી. તેમની ગેરહાજરીમાં રશિયન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના ગવર્નરે કરવું અને પ્રાઇમ મિનિસ્ટરે ફેક્સ પર મોકલેલું ભાષણ મુખ્યપ્રધાને વાંચી સંભળાવવું. એ સૂચના મળી એટલે ગવર્નર અને મુખ્યપ્રધાન પોતપોતાના હેલિકોપ્ટરમાં રવાના થયા. ત્યારે ઈશ્વરભાઈ તેમની સાથે જવાનું ટાળી દઈ હું કારમાં આવી પહોંચું છું કહી એરપોર્ટની બહાર સરકી આવ્યા હતા. હેલિકોપ્ટરમાં નહીં જવાનું કારણ પોતે એકલા જ જાણતા હતા. સેક્રેટરી મંજુ શાહના પરિચિત પ્રખર જ્યોતિષીએ તેમની કુંડળી જોઈને કહેલું કે ઉપરથી નીચે ઉતરતા વાહનની તમને ઘાત છે, તમે બચી તો જશો જ. પણ શોફર જીતુ વાઘેલાએ રોલ્સ રોયનો દરવાજો ખોલી આપ્યો. ત્યારે ખ્યાલ આવ્યો કે કાર્યક્રમમાં થોડાક મોડા પહોંચીને પણ હાજરી પુરાવવાની છે. રોલ્સ સ્ટાર્ટ થઈ એટલે હુકમાં ફિટ કરેલો કારફોન તેમણે હાથમાં લીધો. ઘડિયાળમાં જોયું તો 7:05 થઈ ગઈ હતી. ઘેરથી સૌ નીકળી ગયા હશે છતાં ફોન જોડીને જાણી લઉં. ખાસ તો વૈભવ સૌની સાથે ઘેરથી નીકળ્યો છે કે નહીં એ જાણવું હતું. પણ ફોન ઉચ્ચકનાર સહદેવને એમ સીધું પૂછવું ઠીક ન લાગ્યું એટલે બાપુજીને ફોન આપ એમ કહ્યું. ત્યાં જાણવા મળ્યું કે મોતીલાલ વિરાણી પણ સૌની સાથે જ ગયા છે. પિતાને બચપણથી બાપુજી કહીને સંબોધતા ઈશ્વરભાઈને નવાઈ લાગી. અઠવાડિયા પહેલા પૂછ્યું ત્યારે તેમણે પ્રોગ્રામમાં આવવાની અનિચ્છા દર્શાવી હતી એટલે એમની ટિકિટ પણ લીધી ન હતી. તો પછી એ કોને બદલે ગયા હશે? વૈભવની ટિકિટમાં? ઉંમરલાયક પુત્ર અને તે પણ વ્યાપાર ધંધામાં સમોવડિયા જેવા બની ગયેલા વૈભવને આજ્ઞા તો અપાય નહીં પરંતુ પોતે ભારપૂર્વક કહેલું, આ કાર્યક્રમમાં તારી ગેરહાજરી પ્રાઇમ મિનિસ્ટરના માનભંગ જેવી ગણાશે. તેમની બહેન સાથે તારી આ મુલાકાત ગોઠવી આપવા આપણા હિતેચ્છુ પોદ્દાર ખાસ દિલ્હી ગયા હતા. આ સંબંધ બંધાય નહીં તે વાત જુદી છે પણ આ કારણસર પીએમ સાથેનો આપણો સંબંધ વણસી જાય નહીં તેની સાવચેતી રાખવા જેવું ડાપણ તો તારામાં છે જ. આટલી સમજાવટ છતાંય પેલી સબીનાના પ્રીમિયર શોમાં ગયો હોય તો એ માત્ર વિરોધ નહીં ખુલ્લો બળવો જ ગણાય. પ્રાઇમ મિનિસ્ટરનો કાર્યક્રમ રદ થયો એથી એક રીતે ઈશ્વરભાઈએ રાહત અનુભવી પણ બીજી બાજુ વૈભવનું વિરોધી વલણ ઉદ્વેગ જગાડી ગયું. અણગમતા વિચારોમાંથી બહાર નીકળવા ઈશ્વરભાઈએ બહાર નજર કરી ત્યારે ખબર પડી કે 2 મિનિટથી ટ્રાફિક જામમાં કાર અટવાઈ ગઈ છે અને રસ્તાની એક બાજુ જમા થયેલું ટોળું વાવટા ફરકાવી વિરોધના પોકારો પાડી રહ્યું છે. કદાચ પ્રાઇમ મિનિસ્ટરની સામે વિરોધ દર્શાવવા શિવસેના જેવા કોઈ પક્ષ તરફથી દેખાવ થયા હશે અને એ બિચારાને હજુ ખબર પણ નહીં હોય કે જેમની સામે પોકારો પાડી રહ્યા છે એ પોતે તો અમદાવાદમાં બેઠા છે. કુતૂહલવશ એમણે કારની કાળા કાચની બારી ઉગાડી તો જુદું જ સાંભળવા મળ્યું. ધર્મના આદેશોનું ઉલ્લંઘન કરનાર સાધ્વી પાછા જાઓ પાછા જાઓ.
પછી બરાબર ધ્યાનથી જોયું તો એક ઉઘાડી જીપમાં સફેદ વસ્ત્રોમાં સાધ્વી તેમના સમર્થકોના જય જયકાર વચ્ચે આગળ વધી રહ્યા હતા અને તેમના માટે માર્ગ ખુલ્લો કરવા પોલીસો મોટી વયના વેપારી જેવા અનેક સદગૃહસ્થોને દૂર હટાવવા મથી રહ્યા હતા. રોલ્સ રોય થોડી આગળ ચાલી ત્યારે જીપમાં ઉભેલી સાધ્વી તો વિરોધીઓના પોકાર કે ટેકેદારોના જય જયકાર બંનેની અસરથી નિર્લેપ દેખાતા હતા. અરે ઈશ્વરભાઈ, આપ? ઉઘાડી બારીમાંથી આવતો કોઈનો સાથ સાંભળીને એમણે નજર ફેરવી તો શેર બજારનો દલાલ ઉમેદચંદ દેખાયો. એટલે એમણે બારીનો કાચ વધારે ખોલ્યો. શું બાબત છે ઉમેદ? આગળથી અમારા સાધ્વી પધાર્યા છે. તેના બોલવા પરથી સમજાઈ ગયું હતું કે એ વિરોધી જૂથનો નથી. એમની સામે આ વિરોધ શું કામ? કારણ કે સાધ્વી ક્રાંતિકારી વિચારના છે. રૂઢિચુસ્તોના વિરોધની અવગણના કરીને વિદેશ જઈ આવ્યા. અહીં પણ વિમાનમાં આવ્યા અને પહેલી જ વાર મુંબઈ પધારતા સાધ્વી ચંદ્રસ્મિતાજી હવે જીપમાં ખાણના ઉતારે જઈ રહ્યા છે. તેમને રોકવા માટે રૂઢિચુસ્તો આડા પડ્યા છે. ઉમેદ, તું બેમાંથી કઈ બાજુ છે? અમે જુવાનિયાએ તો આગ્રહ કરી સાધ્વીને ખાસ મુંબઈ પધારવા સમજાવ્યા. ઈશ્વરભાઈની કાર ચાલુ થઈ તો પણ પોતાની વાત પૂરી કરવા ઉમેદ સાથે સાથે ચાલતો કહી રહ્યો હતો. એકવાર આ બધા તેમને સાંભળશે પછી સાવ ઠંડા પડી જવાના. અમૃત ઝરતી વાણીમાં એ ધર્મની સાચી સમજ આપે છે ત્યારે આપોઆપ આપણું મસ્તક નમી જાય છે. ઈશ્વરભાઈ પર પ્રભાવ પાડવા ઉમેદ હજુ આગળ ચલાવવા માંગતો હતો પણ ટ્રાફિક થોડો હળવો થતા વાઘેલાએ કારની સ્પીડ વધારી દીધી. એટલે પેલો સાધ્વીની જીપ તરફ ફંટાઈને જય જયકાર કરનારાઓમાં જોડાઈ ગયો. ફરી ટ્રાફિક સિગ્નલને કારણે કાર રોકાઈ ગઈ ત્યારે ઈશ્વરભાઈને થયું હવે ફંક્શનમાં બહુ મોડા પહોંચીને સૌની આંખે ચડવા જેવું થશે. એ જ વખતે સાધ્વીની જીપ સાવ લગોલગ આવી ગઈ ત્યારે દર્શન ભાવથી તો નહીં પણ જિજ્ઞાસા વૃત્તિ ખાતર તેમણે એમના પર મીટ માંડી. ખરેખર એમના સૌમ્ય મુખ પર તપતું તેજ જોઈને કોઈ પણ પહેલી જ નજરે પ્રભાવિત થઈ જાય એવું તેમને લાગ્યું. નાક અને હોઠ પર કપડાની મુંહપત્તી બાંધેલી હતી એટલે સમગ્ર ચહેરો જોઈ શકાતો ન હતો પણ લીંબુની ફાળ જેવી કીકીઓમાંથી પ્રકટ થતી દિવ્ય ચમક તરત ધ્યાન ખેંચતી હતી. અરે, આ ચહેરો ક્યાં જોયેલો છે? ઈશ્વરભાઈના શરીરમાં રોમાંચની ધ્રુજારી પસાર થઈ ગઈ. પછી એકીટશે ધારી ધારીને સાધ્વીના મુખનું બારીક નિરીક્ષણ કરવા લાગ્યા અને જાણે એ મુખાકૃતિ ધીમે ધીમે પોતાના હૃદય પર અંકિત થતી હોય એમ એમનું ચિત્તતંત્ર ખળભળી ઉઠ્યું. હોય નહીં, મનમાં જ બોલવા માંગતા હતા છતાં ઉદ્ગાર બહાર સરી પડ્યો એટલે સાવધ થઈને તેમણે જીભને તો સંભાળી લીધી પણ જીવ અંકુશમાં ન રહ્યો. અરે, આ તો ચંદ્રપ્રભા! ચંદ્રપ્રભા ભવાનજી શેઠિયાની પુત્રી. પોતાની પ્રેયસી શબ્દને મન પર ઉપસતો રોકવા માટે તેમણે બહુ કષ્ટ પડ્યું. કોઈ સાધ્વી માટે આવો વિચાર કેમ કરાય? પેલા ઉમેદ દલાલે શું નામ કહ્યું હતું એમનું? હા, ચંદ્રસ્મિતા સાધ્વીજી. જીપમાં ઉભેલા સાધ્વીજી સિવાય હવે ઈશ્વરભાઈને બીજું કાંઈ દ્રષ્ટિએ પડતું ન હતું. આજુબાજુના શોરબકોર કે ટ્રાફિક જામને કારણે વાગતા વાહનોના હોર્નનો કોલાહલ એમના કાને પડતો ન હતો. બસ એ મોહિની મુહૂર્તમાં લીન થઈ જવા સિવાય જીવનમાં જાણે કે બીજું કોઈ ધ્યેય રહ્યું ન હતું. સાધ્વીજીએ શ્રાવકોના જય જયકારના પ્રતિકાર રૂપે આશીર્વાદની મુદ્રામાં જમણો હાથ ઊંચો કર્યો ત્યારે ઈશ્વરભાઈ મટીને પોતે ઈશ્વરીઓ બની ગયા. એ જ હાથ, પોતે જે હાથ પકડીને એના ગોરા કુમળા ગાલ પર ફરી એમણે વિચાર પર અંકુશની લગામ ચડાવી દીધી. હવે જે સાધ્વી બની ચૂકી છે તેના વિશે એવું વિચારવું પણ પાપ ગણાય. એ જ વખતે વાહનો માટે માર્ગ ખુલ્લો થતા તેમની રોલ્સ રોય આગળ વધવા લાગી અને જીપ ત્યાં જ ઊભી રહી. ત્યારે ભાન ભૂલી જઈને ઈશ્વરભાઈએ મોટી હાંક મારી, વાઘેલા, કાર થોભાવી રાખ. પછી ભૂલ સમજાઈ ગઈ હોય તેમ અવાજ નીચો કરીને ઉમેર્યું, ગાડી સાઈડમાં લઈને ઊભી રાખી દે. ત્યાં ફરી ભાન થયું કે કારને સાઈડમાં ઊભી રાખવા જેટલી જગ્યા ન હતી અને પાછળના વાહનો હોર્ન દ્વારા ઝડપ વધારવાની ચીસો પાડતા હતા. વાઘેલા, કારના એન્જિનમાં કોઈ ગડબડ છે એવું દેખાડવા નીચે ઉતરીને આગળનું બોનેટ ખોલી નાખ. પાછળવાળાને જવું હોય તો ઓવરટેક કરીને ભલે જતા. શોફર વાઘેલાને શેઠનું આવર્તન રહસ્યમય કરતા વિચિત્ર વધારે લાગતું હતું છતાં આજ્ઞાને આધીન થયા વિના ચાલે તેમ ન હતું. ઈશ્વરભાઈને માનવામાં આવતું ન હતું. દલીચંદ સાથે સંસાર માંડીને એક પુત્રીની માં બનીને અચાનક ઘર છોડીને અદ્રશ્ય થઈ ગયેલી ચંદ્રપ્રભા જીવતી હતી. સંસાર ત્યજીને એ સાધ્વી બની ગઈ.
અને છતાં ભવાનજી શેઠિયાને એના વિશે કંઈ જ જાણ નથી. શું એટલે જ દેશ વિદેશ જઈ આવેલા સાધ્વીએ મુંબઈ આવવાનું આજ સુધી ટાળ્યું હશે? ઈશ્વરભાઈ આસપાસનું ભાન ભૂલી જઈ એ જ મનોમંથનમાં ગુમરાતા હતા. ભવાનજી શેઠિયા પોતે જૈન સમાજના આગેવાન છે, એટલે રૂઢિચુસ્ત ગણાતા જૂથમાં જ હોય. એ જો અત્યારે આ વિરોધીઓની આગેવાની લઈને આવ્યા હોત તો સાધ્વી બની ગયેલી પુત્રીને ઓળખ્યા વગર રહી શક્યા હોત તો એમની શું હાલત થાત? ત્યાં બીજા તર્કે તેમના મનમાં માથું ઉચક્યું. અત્યારે હું તેની સામે જઈને ઊભો રહું તો એ મને ઓળખી શકે ખરી? અહીં બેઠા બેઠા ચંદ્રપ્રભા નામની હાક મારું તો આશ્ચર્યથી ગરદન ફેરવીને મારા તરફ જુએ ખરી? અરે इतनी बढ़िया इम्पोर्टेड गाड़ी भी रस्ते में दगा देती है. યુનિફોર્મમાં આવી ચડેલા ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટે કારની નજીક આવીને કટાક્ષ ફેંક્યો. ત્યારે આઈએમ વિરાણીને પોતાના મોભાનું ભાન થયું. સુપ્રિન્ટેન્ડન્ટ ટકોર કરીને ડ્રાઈવરને પૂછપરછ કરવા ગયો એટલે ફરી ઈશ્વરભાઈએ તર્કની તકરાર ચાલુ કરી દીધી. ચંદ્રપ્રભા ક્રાંતિકારી સાધ્વી બની ગઈ અને હું પ્રતિભાશીલ ઉદ્યોગપતિ. અત્યારે બંને સામસામા હતા, છતાં કેવા અંતિમ છેડા પર આવીને ઊભા હતા. એ જ વખતે સાધ્વીનો સંગ આગળ વધતો ખાનના જમણા વળાંક તરફ સરકતો નજર સામેથી ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યો. ત્યારે ઈશ્વરભાઈને થયું કે પોતે ઉદ્યોગપતિ વિરાણી શેઠ મટીને ફરી ઈશ્વરીયો થઈ જાય. એ જો ચંદ્રસ્મિતા સાધ્વી મટીને ફરી ચંદ્રપ્રભા થઈ જાય તો 40 વર્ષના કાળચક્રને પાછું ફેરવી શકાય તો શું? એનો જવાબ શોધવા મથે એ પહેલા તો એમના પેડુમાં અચાનક દુખાવો ઉપડ્યો. હૃદયની પીડાને પેડુના દર્દે ભૂલાવી દીધી હોય તેમ તેમણે ડાબા પડખા પર હાથ દાબી દીધો. છેલ્લા ચેકઅપ વખતે કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાંધીએ તાકીદ કરી હતી, ડાબી કિડનીને થોડું ડેમેજ તો થયું જ છે, ધ્યાન રાખવું પડશે, પાણી પીતા રહેજો, પેશાબ જરાય રોકશો નહીં. અને તેમને યાદ આવ્યું કે 2.5 કલાકથી પોતે બાથરૂમ ગયા નથી. વાઘેલા ઉઘાડા બોનેટના ઢાંકણા નીચે વાંકો વળીને એન્જિન ચાલુ કરવાના ડોળામાં પરોવાયેલા શોફરને તેમણે સાથ પાડ્યો. જલ્દી કાર સ્ટાર્ટ કર, જલ્દી કોઈ હોટલ પર લઈ લે. વાઘેલાએ આજ્ઞાકિતપણે રોલ સ્ટાર્ટ કરી એટલે ઈશ્વરભાઈને દિશા સૂજી આવી. ફરી એરપોર્ટ લઈ લે, સેન્ટ્રુર હોટલમાં એક કામ પતાવીને ટાઉનમાં જવું છે. પહેલીવાર વાઘેલાને થયું કે આજે શેઠને ન સમજાય એવું કંઈક થઈ ગયું છે. જ્યાંથી અહીં સુધી પહોંચતા 25 મિનિટ લાગી હતી ત્યાં જ ફરી જવા માંગે છે. એકાએક તેમને શું યાદ આવી ગયું હશે? અરે વિરાણી શેઠ! કારમાંથી નીચે ઉતરતા જોઈને સેન્ટ્રોનનો આસિસ્ટન્ટ મેનેજર દોડતો પગથિયા સુધી લેવા આવ્યો. વેલકમ સર કહી એમને અંદર દોડી જતા પૂછ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ સર? ત્યારે ઈશ્વરભાઈ ઉલઝનમાં પડી ગયા. પોતે બાથરૂમ જવા માટે આવ્યા છે એમ કેમ કહેવાય? મેનેજરને જવાબ ન મળ્યો એટલે અનુમાન કર્યું કે ઉદ્યોગપતિ કોઈની સાથે મહત્વની મુલાકાત ગોઠવવા આવ્યા હશે. સર આપને માટે સ્વીટ બુક કરાવી દઉં? હોટલનો સાદો રૂમ રાખવાનું તો એમના જેવા શ્રીમંતને કોઈ પૂછે જ નહીં, અને બાથરૂમ જવા માટે 2,500 રૂપિયાનો સ્વીટ બુક કરાવવાનું કેટલું વિચિત્ર લાગે. ઓકે સર, આપ અંદર પધારો. મેનેજરે મોટા ગ્રાહકને સાચવી લેવા માટેની બધી જ મીઠાશ ઉભરાવી દેતા કહ્યું, આપને માટે બેસ્ટ સ્વીટ બુક કરી દઉં છું. અને હોટેલના એ બેસ્ટ સ્વીટમાં દાખલ થઈને ઈશ્વરભાઈએ પહેલું કામ બાથરૂમ જઈ પેડુનો ભાર હળવો કરવાનું કર્યું. એટલી વારમાં ફ્રેશ લેમન જ્યુસના 2 ગ્લાસ આવ્યા. તેને ન્યાય આપ્યા પછી તરત જ પાછા ફરી જવાનું હાસ્યાસ્પદ લાગ્યું એટલે ડનલોપની પોચી પથારીમાં લંબાવ્યું. ધીમે ધીમે તેમની આંખો ઘેરાવા લાગી. ના, નીંદર નહોતી આવતી. અતીતની સુવાળી યાદ શ્રાવણની ઘનઘોર ઘટાની જેમ મન પર છવાઈ રહી હતી. બીજું બધું જ ભૂલી જઈને એકમાત્ર ચંદ્રપ્રભાની યાદમાં ખોવાઈ જવા માટે આંખો પર પાપણના પડદા ઢાળી દીધા. મુગ્ધ અવસ્થાની કોઈ ઘટના ભલે ને ગમે તેટલી નાની હોય, પણ તેનો પડછાયો ક્યારેક આખા આયખા પર પથરાયેલો રહે છે. ચંદ્રપ્રભા સાથે ઘોડાગાડીમાં ગાયેલું ગીત બચપન કે દિન ભૂલા ન દેના ભૂલ્યું ભૂલાતું ન હતું. ત્યાર પછી થયેલો પ્રથમ અને છેલ્લો સ્પર્શ આજે પણ વસંતમાં વૃક્ષની ડાળી પર ખીલતી પહેલી કૂપણ જેવા સ્પંદનો જગાડી જતો હતો. અને તેની સાથોસાથ ભવાનજી શેઠિયાનો ખાવો પડેલો તમાચો વારે વારે વેરના ભરેલા અગ્નિની જેમ ભભૂકીને દજાડી જતો હતો. ઇન્ટરવલની 2 મિનિટ અગાઉ વૈભવ મેટ્રો થિયેટરમાંથી બહાર સરકી આવ્યો.
પહેલા તો ઇન્ટરવલ દરમિયાન થનારું સ્ટેજ ફંક્શન પૂરું થયા પછી સમર્પણ ફિલ્મનો ઉત્તરાર્ધ શરૂ થાય એટલે નીકળી જવાનું નક્કી કરેલું, પરંતુ 2-3 કારણસર એ વિચાર બદલી નાખવો પડ્યો. એક તો સ્ટેજ પર વૈભવ ઇન્ડસ્ટ્રી તરફથી કેન્સર સોસાયટીને અતિથિ વિશેષના હાથે 5 લાખ રૂપિયાનો ચેક આપવાનો મનસૂબો ડેડીએ તોડી પાડ્યો એનો રંજ હતો. હવે પોતે થિયેટરની સીટ પર બેસી રહી મફત ઇન્ડસ્ટ્રીના ચેરમેન તરફથી અપાતા ચેકની અર્પણ વિધિ નિહાળીને જીવ બાળવા માંગતો ન હતો. બીજું, ડેડીએ કહ્યું હતું તેમ ગવર્નર કે ચીફ મિનિસ્ટર પ્રીમિયરમાં આવ્યા જ ન હતા. તેમને બદલે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન અતિથિ વિશેષ બનવાના હતા. જોકે વૈભવ માટે અતિથિ વિશેષનું કોઈ જ મહત્વ ન હતું. એણે વિચાર્યા પ્રમાણે તો પોતે 5 લાખનો ચેક સમર્પણની હિરોઈન સબીના સહાનીને સુપરત કરે ત્યારે તેની બિલોરી આંખોમાં ક્ષણવાર માટે જે ચમકારો થયો હોત તે માણવાનો મોકો ડેડીના અસહકારથી ગુમાવી દેવો પડ્યો તેનો અફસોસ થતો હતો. અને ઇન્ટરવલ પહેલા થિયેટરમાંથી સરકી જવાનું મહત્વનું કારણ હતું એક પ્રેસ ફોટોગ્રાફરની જાસૂસી. વૈભવની બેઠક એકદમ સબીનાની સીટ પાછળ હતી. બેઠકની આવી ગોઠવણ પોતાના કહેવાથી જ નિર્માતાએ કરી હતી. ફિલ્મના એક પ્રણય દ્રશ્યમાં પોતે જરા આગળ ઝૂકીને સબીનાના કાનમાં કંઈ કહેવા જતો હતો એ જ વખતે કેમેરાની ફ્લેશ ઝબકી. આંચકા સાથે પોતે ગરદન ફેરવી પાછી તો ખેંચી લીધી, પણ પેલો પોઝ તો કેમેરામાં ઝડપાઈ ચૂક્યો હતો. બીજી જ મિનિટે કોઈ આવીને ફોટોગ્રાફરને અંધારામાં બહાર ખેંચી ગયું ન હોત તો પોતે જાતે જ કેમેરામાંથી રોલ કાઢી લેવાની કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થઈ જાત. એ ફોટો કોઈ મેગેઝિનમાં છપાશે ત્યારે કોણ જાણે ડેડી સાથે કેવી ગરમાગરમી થવાની. આ ઉચાટમાં જ ઇન્ટરવલનું અજવાળું થાય એ પહેલા તેને સરકી જવું પડ્યું. વૈભવ, તું અપસેટ કેમ દેખાય છે? બીજા કોઈએ સાંભળ્યું હોય તો અચરજ પામ્યા વગર રહે નહીં કે બ્લેક મર્સિડીઝ ડ્રાઈવ કરતો આ માણસ પાછળ બેઠેલા માલિકને આ રીતે તુકારે કેમ બોલાવે છે? ફિલ્મમાં રોમેન્ટિક સીન ચાલતો હતો એ જ વખતે સાલા કોઈ ફોટોગ્રાફરે સબીના સાથેનો મારો ફોટો ઝડપી લીધો. મને ખબર છે. તને ક્યાંથી ખબર? હું તે વખતે થિયેટરમાં લટાર મારવા આવ્યો હતો, કહીને ચીનુએ એક હાથ પાછળ લંબાવી તેના હાથમાં કંઈક આપ્યું ત્યારે વૈભવ ચમકી ગયો. અરે, આ તો કોઈના કેમેરાનો રોલ. સબીના સાથેનો તારો એ પોઝ આમાં જ છે, કહીને તેણે આગલા અરીસામાં જોયું તો વૈભવનો ચહેરો ચિંતામુક્ત થઈને મલકાતો દેખાયો. તો એ ફોટોગ્રાફરને હાથ પકડીને તું જ બહાર લઈ ગયેલો હતો ચીનુ. બહાર ખેંચી ગયો ત્યારે પહેલા તો એ લડાયક મિજાજમાં આવી ગયેલો. ચીનુને માંડીને વાત કરવાની ટેવ હતી. મેં તેને એટલું જ કહ્યું કે હું ગુડ મોર્નિંગનો રિપોર્ટર છું અને તું તો જાણે છે કે વિરાણી શેઠને ઉઘાડા પાડવાની કોઈ તક અમે જતી કરતા નથી. કાલના ગુડ મોર્નિંગમાં તારા નામ સાથે આ ફોટો છપાશે ત્યારે કેવી સનસનાટી મચી જશે એટલો વિચાર કર. એટલું કહીને મેં મોં માંગી કિંમત ચૂકવવાની તૈયારી દેખાડી એટલે એ માની ગયો. કેટલામાં પતાવટ કરી? માત્ર 5,000માં. ત્યારે ચીનુ ચોકસીનો ખભો થાબડી વૈભવે શાબાશી આપી. દોસ્ત, તે જોખમી ઘડી સાચવી લીધી. સાચે સાચ જો ગુડ મોર્નિંગ ડેલીવાળાના હાથમાં આ ફોટો આવ્યો હોત તો કાલ સવારે ડેડી સાથે તડાફડી થઈ જાત. કહીને એક ક્ષણવાર ચૂપ રહ્યો. પછી પેલો રોલ સાચવીને ખિસ્સામાં સરકાવી દઈ બબડ્યો, જોકે કાલે આમ પણ તડાફડી તો થવાની જ. રશિયન ફેસ્ટિવલના ઓપનિંગમાં મને નહીં જોઈને ડેડીનું બ્લડ પ્રેશર વધી ગયું હશે. એ જોખમી ઘડી પણ ટળી ગઈ. વૈભવ, બને નહીં. કેમ બને નહીં? કારના અરીસામાં મલક મલક થતો ચીનુનો ચહેરો જોઈને વૈભવની ઉત્સુકતા વધી ગઈ. તમારો આ ચીનુ ચોકસી ધારે ત્યારે ન બનવાનું પણ બનાવી શકે છે. આ તેની બીજી ખાસિયત હતી, જેમાં પોતે કાંઈ જ ન કર્યું હોય કે કરી શકે તેમ ન હોય તેનો જશ પણ આપમેળે લઈ લેતો. પ્રાઇમ મિનિસ્ટરને મેં અમદાવાદથી મુંબઈ પહોંચવા જ નહીં દીધા, કહી ચીનુએ પીએમના અનિવાર્ય સંજોગો સંભળાવીને ઉમેર્યું. 9:45 વાગ્યે તું મેટ્રોમાં દાખલ થયો ત્યારે મેં ગમ્મત ખાતર આપણી કારમાંથી ડેડીની રોલ્સ રોયનો નંબર લગાડ્યો. ઈશ્વરભાઈનું હેલ્લો સંભળાય તો કનેક્શન કાપી નાખવાનું એમ નક્કી કર્યું હતું. તેને બદલે વાઘેલાનું એલાવ સંભળાયું એટલે પૂછી લીધું, શેઠ ક્યાં છે? તો કહે કે શેઠ હમણાં જ આવું છું કહીને 1/4 કલાક પહેલા સેન્ટુર હોટેલમાં ગયા અને હજુ પાછા ફર્યા નથી. ડેડી સેન્ટુર હોટેલમાં? વૈભવને જરા વિચિત્ર લાગ્યું. રશિયન ફેસ્ટિવલમાં જવાને બદલે ત્યાં શું કામ? કે મારી જેમ એમણે પણ કોઈની સાથે? એ વિચારને વૈભવે બ્રેક મારી દેવી પડી.
કારના રિયર મિરરમાંથી ચીનુ પોતાને નિરખી રહ્યો હતો અને ચહેરો વાંચીને મનનો તાગ મેળવી લેવામાં એ બડો પાવધરો હતો. તે મને બોજમાંથી મુક્ત કરી દીધો ચીનુ, કહેતા કહેતા તેના હોઠ ભીના થવા લાગ્યા. હવે સબીના સાથેના 2-4 કલાક પૂરબહારમાં ખીલી ઉઠશે અને રોય શેરેટન હોટલના પાછલા દરવાજે ચીનુએ બ્રેક મારીને મર્સિડીઝ ઊભી રાખી દીધી. બોસ ઉપર બધું તૈયાર જ રાખ્યું છે. ચીનુ ઘડીભરમાં પોતાની ભૂમિકા બદલવામાં પાવદરો હતો. એકાંતમાં વૈભવનો અંગત વિશ્વાસુ મિત્ર બની જતો, પણ એકાંતનો પડદો હટી જાય એટલે તરત જ આજ્ઞાંકિત સેવક બની જઈ બોસ તરીકે સંબોધન કરતો. બોસ, સ્વીટ નંબર 999 માં પહોંચી જાઓ. હું અહીં કારમાં જ છું. જરૂર પડે તો કારનો ફોન લગાડી હુકમ કરજો. સેવક હાજર થઈ જશે. બંને ભૂમિકામાં તેની અભિનય પટુતા પર આફરીન થઈ જઈ વૈભવે જતા જતા જમણા હાથની 4 આંગળીની મુઠ્ઠી વાળી અંગૂઠો દેખાડ્યો. તેના જવાબમાં ચીનુ ચોકસીએ એક આંખ મિચકારી. અરસપરસની ચેષ્ટાનો એ અર્થ માત્ર તે બંને જ સમજતા હતા. 999 નંબરના આલિશાન સ્વીટમાં દાખલ થતાં જ વૈભવે તાજા પુષ્પોની મહેક અનુભવી. હોટેલવાળા આ મોંઘેરા ક્લાયન્ટનું વિશેષ ધ્યાન રાખતા. એને માટે પાછલા દરવાજાની એન્ટ્રી રહેતી. એને મળવા આવનાર ખાસ મહેમાનને પણ એ સગવડ મળતી અને 999 સ્વીટ વૈભવ માટે ત્યારે બુક થઈ જતો. 9 નંબરને વૈભવ પોતાના માટે નસીબવંતો માનતો. પોતે જન્મ્યો 9મી ફેબ્રુઆરીએ. પોતાના નામ પર ડેડીએ વૈભવ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો ત્યારે 9મી ઓગસ્ટ અને ખુદ સબીનાની બર્થડે ડેટ પણ 9 જાન્યુઆરી. એનું મન કહેવું હતું, સપ્ટેમ્બરનો આ 9મો મહિનો હોવાથી આજે જરૂર કંઈક બનવાનું છે. બ્લેક સૂટનો કોટ અને ટાઈ ઉતારી, બાલીના શૂઝ અને મોજા કાઢી ટીપાઈ પર તૈયાર પડેલી ડ્રિંકની સામગ્રી સામે એ ગોઠવાયો. વૈભવને એકાંતમાં વેટરની ખલેલ પસંદ નહીં હોવાથી ચીનુ ચોકસી અગાઉથી આવીને બધી ચોકસાઈ કરી જતો. જોની વોકર બ્લુ લેબલની બોટલનું સીલબંધ બુચક ખોલતી વખતે તેને ન સમજાય તેવો રોમાંચ થયો. ભારતમાં નહીં મળતી જોની વોકરની આ સ્પેશિયલ બ્રાન્ડ 5 વર્ષ પહેલા હોંગકોંગ જતી વખતે પહેલીવાર પ્લેનમાં ચાખ્યા પછી વૈભવને તેનો સ્વાદ દાઢે લાગી ગયો હતો. પરંતુ પીવામાં એ ભાગ્યે જ મર્યાદા ઓળંગતો. અબજોપતિનો બિઝનેસ કરનારે પોતાના મોભાની મર્યાદા જાળવીને જ બધા મોજશોખ કરવા જોઈએ એ બાબતમાં તે સજાગ હતો. જોકે સબીના સાથેના સંબંધોમાં પોતે એ મર્યાદા ઓળંગી રહ્યો હોવાનું તેના ડેડીને લાગતું હતું. સબીના, મને ખબર નહીં કે ફિલ્મ એક્ટ્રેસ આટલી બુદ્ધિશાળી હોઈ શકે. અભિનેત્રી સાથે પહેલી મુલાકાત પૂરી થતા પહેલા તેણે આમ કહેલું ત્યારે સબીના મીઠું મલકી હતી. ઘણા લોકો માને છે કે ફિલ્મ અભિનેત્રીઓ ઘણી જ બુદ્ધુ હોય છે. પેલીએ હસીને જવાબ આપેલો, સાચું કહું તો તમે મારા પ્લોટમાં ઘૂસી ગયેલા ઝૂંપડાવાસીઓને ખાતર આંદોલન શરૂ કર્યું અને ઉપવાસ પર ઉતરવાની ધમકી આપી. એ પણ પહેલા તો મને સ્ટન્ટ જ લાગતો હતો. હવે શું લાગે છે? હવે સમજાય છે કે જેના માતા પિતાએ દેશના ભાગલાને કારણે 7 પેઢીનું વતન છોડી નિરાશ્રિત બનીને નવેસરથી જિંદગી શરૂ કરવી પડી હોય તેને નિરાધાર લોકો માટે દયા જાગે. એને સ્ટન્ટ કેમ કહેવાય? દયા નહીં વૈભવ, હમદર્દી કહે. તેને મિસ્ટર વિરાણી કહીને બદલે નામથી બોલાવી શકે એટલી આત્મીયતા પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે સ્થપાઈ ચૂકી હતી. બ્લુ લેબલ વિસ્કીના એક ઘૂંટ સાથે વૈભવને તેની સાથેની મુલાકાતોનો કેફ ઘૂંટાતો જતો હતો. એમ તો વૈભવ હું પણ શ્રીમંતો માટે માનની લાગણી ધરાવતી ન હતી. હિન્દી ફિલ્મોમાં દેખાડે છે એમ. વૈભવે તેની પોચી હથેળીને પોતાના પંજામાં હળવી ભીસ આપતા કહ્યું હતું, હિન્દી ફિલ્મમાં ભાગ્યે જ કોઈ શ્રીમંતને સદગુણી, ચારિત્રવાન કે બુદ્ધિમાન દેખાડે છે. સબીનાએ તેનો જવાબ આપવાને બદલે પોતાની વાત આગળ વધારી હતી. હું માનતી હતી કે પિતાએ પુરુષાર્થ કરીને સ્થાપેલી કંપનીની તૈયાર ગાદી પર બેસી ગયેલા આ પાટવી કુંવર બુદ્ધિમાં બોધો અને ચારિત્રનો પોલો હશે. સાંભળીને વૈભવને આશ્ચર્ય થયું. ચારિત્રમાં પોલો હોવાનું સર્ટિફિકેટ તો ખાનગીમાં ઘણા મને આપે છે. વૈભવ, ચારિત્રની મારી વ્યાખ્યા જરા જુદી છે. બહુ ગંભીરતાપૂર્વક એ બોલી ગઈ હતી. વ્યવહાર ચોખ્ખો રાખનારને હું ચારિત્રવાન ગણું છું. પછી એ પ્રેમ હોય, પૈસા હોય, વ્યાપાર હોય, ઉદ્યોગ હોય કે શું કે પછી વેરનો વ્યવહાર હોય. વેરનો વ્યવહાર? વૈભવે પૂછ્યું. પણ સબીના પ્રશ્નોના જવાબ આપીને વાતચીત કરવામાં માનતી ન હતી.
પોતાના વિચાર રજૂ કરવાની તેની આગવી શૈલી હતી. બે પ્રેમી છૂટા પડે, પતિ પત્ની છૂટાછેડા લે, ભાગીદારો હિસાબ કિતાબ સમજીને પોતપોતાને રસ્તે ચડે તેની લોકો નિંદા કરે છે, પણ મને એમાં ટીકા કરવા જેવું કાંઈ જ લાગતું નથી. ચારિત્રહીનતા તો છૂટા પડ્યા પછી એકબીજાની સાથે દુશ્મન જેવા વર્તાવ કરવામાં છે. મિત્ર મટી જવું એને હું દગો નથી ગણતી, પણ મિત્રના દુશ્મન બની જવું એને હું નરી દગાખોરી માનું છું. તેની વાત સાંભળીને વૈભવે મહેસૂસ કર્યું કે પોતે જેવા પાત્રની શોધમાં હતો એ આ સબીના જ હતી. એ બહુ ભણી ન હતી એટલે વાંચેલું તો બોલતી ન હતી. તેના પિતા બલદેવ સહાની શાયર અને ફિલ્મના સંવાદ લેખક હતા. એનો થોડો પ્રભાવ હશે, પરંતુ એ કરતાંય જીવન સંઘર્ષે એને ઘણું બધું શીખવ્યું છે. એવા રણકાથી સબીના બોલતી હોય એવું તેને લાગતું હતું. એ મુલાકાતને અંતે બંને છૂટા પડ્યા ત્યારે મૈત્રી પ્રણયમાં પલટાઈ ગઈ હતી અને સ્પર્શમાંથી આશ્લેષ સુધીનો સંબંધ સ્થપાઈ ગયો હતો. પહેલો પેક પૂરો કરીને એ બીજો ગ્લાસ ભરવા જાય ત્યાં ફોનની ઘંટડી વાગી. ચીનુ ચોકસીએ નીચે પાર્ક કરેલી કારમાંથી ફોન કરતો હતો. બુરખાધારી મહેમાન ઉપર પધારી રહ્યા છે. ઓલ ધ બેસ્ટ. સબીનાના આગમનના સમાચારથી વૈભવે અધીરતા ઉપરાંત થોડી અસ્વસ્થતા પણ અનુભવી. પોતાના પ્રસ્તાવનો એ કેવો પ્રતિભાવ આપશે, વાતની રજૂઆત કઈ રીતે કરવી. પછી વિચાર્યું કે એની ચિંતા શું કામ કરવી જોઈએ. વાતની રજૂઆત આપોઆપ એની રીતે થઈ જ જશે. બાજુના 997 નંબરના સ્વીટનો દરવાજો ઉઘડવાનો અવાજ, પછી ખંડમાં પ્રવેશ કરતા પગલાંનો અવાજ અને પછી બાથરૂમ ઉઘડવાનો તથા બંધ થવાનો અવાજ. બંનેએ અગાઉથી બધું ગોઠવી રાખ્યું હતું. મધ્યાંતર પછી વારાફરથી થિયેટરમાંથી સરકી જઈને બંને જુદા જુદા સમયે પાછલા દરવાજાની લિફ્ટથી હોટેલના 9મા માળે પહોંચી જવું અને પછી એ જ વખતે બંને સ્વીટને જોડતા વચ્ચેના દરવાજા પર બે હળવા ટકોરા પડ્યા. જાણે હૃદયના દ્વાર પર આવીને કોઈ રાહ જોતું હોય એવા આવેગ સાથે વૈભવ રૂમની વોલ ટુ વોલ કાર્પેટ પર ઉઘાડા પગે દરવાજો ઉઘાડવા પહોંચી ગયો અને ઉઘડતા દ્વારમાંથી એને સામે ઊભેલી જોઈ. સબીના સ્વસ્થ, સુંદર અને ખભાથી ગોઠણ સુધીના આછા પાતળા વસ્ત્રમાં સ્મિત ફરકાવતી ઊભી હતી. અંદર આવવા માટે મે આઈ કમ ઇન એવું મારે પૂછવાનું છે? આંખોની પાપણ પટપટાવતા એણે પૂછ્યું. તેના જવાબમાં વૈભવ કાંડું પકડીને તેને અંદર લઈ આવ્યો. હું બીજો પેક ભરવાની તૈયારી કરતો હતો. નીચે મર્સિડીઝમાં બેઠેલા તારા પેલા બાતમીદારે ફોનથી કહી દીધું કે હું આવી રહી છું. ના, બુરખાધારી મહેમાન પધારી રહ્યા છે એવા શબ્દોમાં તેણે બાતમી આપી. બુરખાથી તો તોબા. અમે ફિલ્મવાળા ટેકનિકમાં બહુ આગળ વધી ગયા, પણ ફિલ્મ એક્ટ્રેસને છુપાઈને જવા માટે બુરખાની જરી પુરાણી ટેકનિકમાં હજુ કોઈ નવી શોધ થઈ શકી નથી કહીને તે ઊભી થઈ. મેટ્રોથી અહીં સુધી પહોંચતા બુરખામાં એવી અકળાઈ ગઈ કહેતા એ બારી પાસે પહોંચી ગઈ. આ એર કન્ડિશન પણ મારી એ અકળામણ દૂર નહીં કરી શકે કહી એણે કાચની સ્લાઇડિંગ બારી સરકાવીને ઉઘાડી નાખી. અરબી સમુદ્રની તાજી હવા ખાઈ લો. સાથે સાથે બ્લુ લેબલની ચુસ્કી લેવાથી હવાની તાજગીમાં થોડો તોર પણ ભરશે કહી વૈભવે તેના હાથમાં ગ્લાસ પકડાવ્યો. પછી બંનેએ પરસ્પરના ગ્લાસને હળવેકથી ટકરાવ્યા. બેમાંથી કોઈ ચીયર્સ બોલ્યું નહીં, પણ ગ્લાસ ઉપરાંત કીકીના ટકરાવમાંથી બંનેને ચીયર્સ સંભળાયું. ચહેરા પર સમુદ્રની નમકીન હવાની લહેરીઓ ઝીલાતા અને ભાદરવા સુદ 11ના ચંદ્રના તેજથી ચમકતા સમુદ્રના પાણી નિરખતા સબીના વૈભવ પડખો પડખ ઊભા હતા. ગ્લાસમાંથી એક ઘૂંટ લઈને વૈભવે મૌન તોડ્યું. શું જોઈ રહી છે સબીના? દૂર સામે સ્થિર દેખાતા વહાણની બત્તી જોઉં છું. સબીનાએ પહેલો ઘૂંટ ગળે ઉતાર્યો. એ ધીમેથી પીતી અને બહુ જ ઓછું પીવામાં માનતી. વૈભવ કિનારે ઊભેલાને મજધારનું આકર્ષણ જાગે છે અને મજધારમાં જનારા કિનારાનું ખેંચાણ અનુભવે છે. આપણે બંને અત્યારે ક્યાં ઊભા છે સબીના? કિનારે કે મજધારે? સહજપણે પૂછાઈ ગયા પછી વૈભવને ખ્યાલ આવ્યો કે પોતે ગંભીર સવાલ છેડી બેઠો છે. મૈત્રીની મજધારે. સબીનાના એ હાજર જવાબથી ચોંકી જતા વૈભવે તેની સામે જોયું તો તેના સ્મિતમાં ચંદ્રના તેજ જેવી શીતળતા લાગી અને આંખોમાં સમુદ્રના જળ જેવી ગહનતા. તેણે પોતાનો ગ્લાસ જમણા હાથમાંથી ડાબા હાથમાં ફેરવી સબીનાના જમણા હાથના આંગણાઓમાં પોતાના આંગણાથી એકડા ભીડી લીધા. મૈત્રીની આ મજધારમાં
આગળ તરીને આપણે સંબંધોના સામા કિનારે ક્યારે પહોંચીશું સબીના? લગ્નનો એ આડકતરો પ્રસ્તાવ સાંભળીને સબીના ચમકી ન હતી. હા, પોતે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરનો માણસ થઈને આવી શૈલીમાં પ્રસ્તાવ મૂકી શક્યો એનો અચંબો ખુદ વૈભવે અનુભવ્યો ખરો. કદાચ કલાકારના સહવાસમાંથી પોતે આટલું શીખવા પામ્યો હશે. હવે કલા અને કમ્પ્યુટરનું કોલોબ્રેશન થઈ જાય તો? કોલોબ્રેશન? ઘડી પહેલાં કવિતામય વાત કરનારને બે કંપનીના જોડાણ માટે વપરાતો એવો ધંધાદારી શબ્દ કેમ સ્ફુરી આવ્યો? જવાબ નહીં આપ્યો તે કહી વૈભવે તેના આંગણાના અંકોડામાંથી હાથ છૂટો કરી ધીરે રહીને એની હડપચી પકડી નજરથી નજર મળે તે રીતે તેની ગરદન સહેજ ઊંચી કરી. આજ સુધી ક્યારેય કોઈ પ્રશ્નનો જવાબ તારે શોધવો પડ્યો નથી સબીના, તો પછી આજે કેમ મૌન ધારણ કરી લીધું? હું વિચારતી હતી કહી ઉપરા ઉપરી વિસ્કીના 2 ઘૂંટ ગળે ઉતારી એણે પાપણ પટપટાવતા કહ્યું, ફિલ્મમાં હિરોઈને લગ્નના પ્રસ્તાવનો જવાબ આપવાનો હોય તો હું બોલી જાત કે નહીં વૈભવ, એ શક્ય નથી. આપણી વચ્ચે મોભાની ઊંચી દિવાલ છે. મારી સાથે પરણવાની વાતથી જ તારા કુટુંબમાં વિરોધનો વંટોળ જાગશે. પિતા તને મિલકતમાંથી ફારેક કરશે. માતા આત્મહત્યા કરવાની ધમકી આપશે. એક ફિલ્મી ઓરતને ઘરમાં બેસાડવા બદલ સમાજ મહેણા મારશે કે થોડા હજાર યા લાખ રૂપિયા ખર્ચીને જેને ભોગવી શકાય છે તેને માટે કરોડો અબજો રૂપિયા જેટલી પ્રતિષ્ઠા ખર્ચી નાખવાની મૂર્ખાઈ કરી તે. ફિલ્મના સંવાદની જેમ આવેશમાં એકધારું બોલી જવાથી સબીના સહેજ હાફી ગઈ. શ્વાસ ખાવા રોકાઈને તેણે ફરી વૈભવ સાથે નજર મિલાવી. પરંતુ વાસ્તવિક જીવનમાં મુકાયેલા તારા પ્રસ્તાવનો હું ફિલ્મી સ્ટાઇલથી જવાબ નહીં આપું. તું જે જવાબ આપીશ તે તારી પોતાની ઓરિજિનલ સ્ટાઇલનો હશે એની મને ખાતરી છે સબીના. તો સાંભળ. ગ્લાસમાં બાકી રહેલો વિસ્કીનો છેલ્લો ઘૂંટ કટકટાવી જઈ ભીના હોઠે એણે કહ્યું, સંબંધના બંધનથી તને મુક્ત રાખીને હું જાતે એક નવા જ સંબંધમાં બંધાઈ જવા માંગુ છું. સાંભળીને વૈભવ ગૂંચવણમાં પડી જઈ મૌન સેવી રહ્યો. એટલે પેલી પાતળું હસી. ન સમજાયું ને? મને હતું જ કે હું તને એ બહુ સહેલાઈથી સમજાવી શકીશ નહીં. મને સમજ્યા પછી તું એ આસાનીથી પચાવી પણ નહીં શકે કહીને તેનો હાથ પકડી લીધો. ચાલ અંદર જઈએ. પરસ્પરના પડખામાં હાથ વીંટાળી પોતપોતાના ગ્લાસ ટીપાઈ પર રાખી દઈ 999 નંબરના સિટિંગ રૂમમાંથી બંને આછા ઉન્માદ સાથે બેડરૂમમાં દાખલ થયા. 2 ફૂટના અંતરે રાખેલા અલગ અલગ પલંગ પર પીઠ અઠેલીને બંને ગોઠવાયા. વૈભવે 2 પલંગ વચ્ચેના ટેબલ લેમ્પ સિવાયની શયનખંડની લાઈટ બેઠા બેઠા જ બંધ કરી દીધી. ત્યારે રૂમમાં અંધારા અજવાળાનો માદક સમન્વય સંધાઈ ગયો. વૈભવ બાથરૂમમાં જઈ ચીનુએ અગાઉથી મૂકી રાખેલો નાઇટ ડ્રેસ પહેરી લેવાનું વિચારતો હતો. ત્યાં સામેની દિવાલ પર જડેલા બેલ્જિયમના દર્પણમાં પોતાનું સહિયારું પ્રતિબિંબ નિહાળતી સબીના ગંભીર સ્વરે બોલી ઉઠી, આજની ફિલ્મ તો તને અડધી જ જોવા મળી. વૈભવને અચરજ થયું. સબીનાને ફિલ્મની ચર્ચા બહુ પસંદ ન હતી. એ કહેતી કે ફિલ્મ મેગેઝિનો, ફિલ્મી હસ્તીઓ અને ફિલ્મી ફંક્શનોથી છૂટવા માટે તો તારા જેવા ફિલ્મ લાઇનની બહારના મિત્ર રાખું છું. પ્રેક્ષકો ફિલ્મના પ્રણય દ્રશ્યો જોઈને ઉન્માદ અનુભવે છે અને એના ગીતો ગાઈને રોમેન્ટિક મૂડ પેદા કરે છે. પણ એ સીન ભજવતી કે ગીત ગાવાના દેખાવ રૂપે હોઠ હલાવતી વખતે અંગતપણે હું ક્યારેય રોમાન્સની લાગણી અનુભવતી નથી. મને એ બધું જ મિકેનિકલ લાગ્યા કરે છે. બનાવટને પ્રેક્ષકો માટે વાસ્તવિકતામાં પલટાવી દેવામાં હું મારી તમામ શક્તિ અભિનયમાં નીચવી દઉં છું ખરી, પણ એ બનાવટને અંગત જીવનમાં ઉતારવા દેતી નથી. સબીના પાસેથી પહેલીવાર આ સાંભળ્યા પછી વૈભવ તેની સાથેના વ્યવહારમાં બહુ સાવધ બની ગયો હતો. શરૂઆતમાં તો ફિલ્મમાં સબીના સાથે પ્રણય દ્રશ્ય ભજવતા હીરોના સ્થાને પોતાને કલ્પી લઈ મન બહેલાવી લેતો. સંબંધ બંધાયા પછી પોતે પણ ફિલ્મી શૈલીએ સબીનાને આશ્લેષમાં લઈ રોમાન્સ કરશે એવું વિચારતો. પણ સબીનાએ કહ્યું કે હિરોઈનને હીરો પોતાના બાહુપાશમાં લે છે ત્યારે હિરોઈન પોતાનો એક હાથ તેની છાતી પર આડો ધરી રાખે છે. એ ચીટિંગ કેમેરાવાળા પ્રેક્ષકોની નજરે ચડવા દેતા નથી. ત્યાર પછી વૈભવના મગજમાંથી ફિલ્મી શૈલીએ પ્રેમ કરવાનું વળગણ પણ ખરી પડ્યું. એ જ સબીનાએ અત્યારે નાજુક પડે ચેરિટી પ્રીમિયર પોતે અધૂરું જોઈને ફિલ્મની વાત કેમ ઉચ્ચારી હશે એવી દ્વિધા સાથે વૈભવે અરીસામાં પડતા બંનેના પ્રતિબિંબ પર નજર રાખીને કહ્યું, થિયેટરમાં ભલેને સમર્પણ ઇન્ટરવલ સુધી જોઈ, પણ કાલે રાત્રે ઘેર બેડરૂમના એકાંતમાં વિડીયો પર પૂરી ફિલ્મ જોઈ.
એટલું જ નહીં, રિવાઇન્ડ કરી અને ફાસ્ટ ફોરવર્ડ કરીને કેટલાક દ્રશ્યો બબ્બે વાર જોયા હતા. કહીને વૈભવે ધારી લીધું કે હમણાં એ પૂછશે કયા દ્રશ્યો બબ્બે વાર જોયા. પણ સબીનાએ જાણે એ સાંભળ્યું જ ન હોય તેમ તે ગંભીર સ્વરે બોલી, એ સમગ્ર ફિલ્મનું મધ્યબિંદુ માતૃત્વ છે. એ તો તમને સમજાઈ ગયું હશે વૈભવ. ત્યારે એ સહેજ ચોંક્યો. હવે સમજાયું કે સબીનાએ સમર્પણની વાત બેડરૂમમાં જઈને એકાએક કેમ ઉચ્ચારી અને તેને હાથ લંબાવી સબીનાની આંગળીઓના અંકોડા ભીડી લીધા. પોતે હજુ લગ્નનો આડકતરો પ્રસ્તાવ મૂક્યો અને સબીનાએ તો માતા બનવા સુધીનું વિચારી લીધું. એ તેને પોતાના પડખામાં ખેંચી લેવાનું વિચારતો હતો. માતા બનવા માટે સ્ત્રીએ પુરુષની જરૂર પડે છે. દર્પણ પર નજર રાખીને જાણે જાતને કહેતી હોય તેમ ધીમા સ્વરે બોલી, પુરુષની જરૂર પડે છે. એટલું જ નહીં, તેને પૂર્ણપણે પામવો પડે છે. એટલે તેની સાથે લગ્નથી બંધાવવું પડે છે, કહેતો વૈભવ આવેશમાં પોતાના બેડ પરથી નીચે સરકી સબીનાના પલંગને અઠેલી ગાલીચા પર ગોઠવાઈ ગયો. એક હાથ પલંગની કિનાર પર ટેક્યો, બીજા હાથે તેના આછા મેકઅપવાળું મુખ આંગળાના ટેરવાથી પસવારવા લાગ્યો. તેની નસોમાં ઉન્માદની લહેર પ્રસરવા લાગી. હોઠ પર માદક સ્મિત ફરકવા લાગ્યું. કીકીમાં તૃષ્ણા ઘેરાવા લાગી. ધીમે ધીમે ગરદન ઝુકાવી સબીનાના હોઠ સુધી એ પહોંચવા જાય ત્યાર પહેલા, વૈભવ, આપણે એક ગંભીર ચર્ચા પૂરી કરવાની છે. સાંભળતા જ વૈભવે પ્યાસા હોઠે ગરદન નીચે કરી લેવી પડી. સબીના હવે બંધ આંખે કહી રહી હતી, આપણી મૈત્રી મજધારે છે. એમ મેં કહ્યું, તેનો અર્થ શું થાય વૈભવ? કાં તો જ્યાંથી શરૂ કર્યું એ કિનારે પાછા ફરીએ અથવા સામે પારે પહોંચી જઈએ. કહીને એ અબોલ થઈ ગઈ. વૈભવ તેને પૂરેપૂરી સાંભળી સમજી લેવા માંગતો હતો. હું માતા બનવા માંગુ છું ખરી, પણ શું સબીના? લગ્નના બંધન વગર મારે માતૃત્વ પામવું છે. લાગણી ઘૂંટ્યા અવાજે એ કહેવા લાગી. હું જેવા પુરુષના સંતાનની માતા બનવા ઝંખતી હતી તેની ઝાંખી મેં તારામાં જોઈ, અને હું જેવી જીવનસાથીની શોધમાં હતો એ પાત્રતા મને તારામાં દેખાઈ. સબીના આવું કહી તે એમ પણ બોલી નાખવા માંગતો હતો કે ફેમિલીની ઈચ્છા વિરુદ્ધ જઈને સમાજની નિંદાની પરવા કર્યા વિના હું તને પરણવા માંગુ છું. પરંતુ સબીનાએ તેને એ વ્યક્ત કરવાની તક ન આપી. સાંભળ વૈભવ, હું તારા સંતાનની માતા બનીશ, પણ તું એનો પિતા નહીં બને. પિતાનું નામ આપ્યા વિના પ્રસ્તુતિ કરાવવામાં અહીંના કાયદા કાનૂનનો અવરોધ નડશે તો હું વિદેશ જઈને ડિલિવરી કરાવીશ, પણ સંતાનના નામ સાથે મારું જ નામ જોડાશે. તું એનો પિતા છે એ માત્ર હું યાદ રાખીશ, પણ તારે એ સત્ય ભૂલી જવું પડશે. એટલે તું માતા થયા પછી આપણા સંબંધનો અંત આવી જશે. વૈભવ માટે એ કલ્પના બહારનો પ્રસ્તાવ હતો. તું એમ કહેવા માંગે છે કે ત્યાર પછી તારા જીવનમાં મારું કોઈ જ અસ્તિત્વ નહીં રહે? અસ્તિત્વ કેમ નહીં રહે વૈભવ? તેના મુખને પોતાના બંને હાથમાં સમાવી લેતા એ બોલી, મારા સંતાનમાં તારું અસ્તિત્વ તો મારા જીવન સાથે આજીવન જોડાયેલું જ રહેશે વૈભવ. કહીને તેણે હાથ પાછા ખેંચી લેતા ઉમેર્યું, પરણીને જોડાતા જીવન કરતા જુદા પડીને આ રીતે જીવન જોડાયેલા રહે એ મારે મન એક આદર્શ સ્થિતિ છે. એટલે તું બીજા કોઈ જ પુરુષ સાથે સંસાર નહીં માંડે? આવું પૂછવા જતા વૈભવે પ્રશ્ન બદલી નાખ્યો. સબીના, તું એમ કહેવા માંગે છે કે તારા સંતાનના પિતા બન્યા પછી મારે બીજી કોઈ સ્ત્રી સાથે પરણી જવું? હું માતા બનું પછી તારે શું કરવું એ તો તારી મરજીની વાત થઈ વૈભવ. કહી એ પલંગમાં બેઠી થઈ ગઈ. થોડી વાર વૈભવને તાકી રહી, પછી ધીમા છતાં દ્રઢ અવાજે કહ્યું, નિર્ણય લેવાની કોઈ ઉતાવળ નથી. કહેતી એ ઊભી થઈ, હું મારા સ્વીટમાં જાઉં છું. તું સંમત થઈશ તો સંતાન સુખ માણવાની મને જાણ થશે. ત્યાં સુધી જ આપણી બંનેની વચ્ચે શારીરિક સંબંધ જળવાઈ રહેશે. અને પછી સહેજ વિચારી લઈને આછા સ્મિત સાથે એણે કહ્યું, પછી આપણી વચ્ચે માત્ર મૈત્રી જ રહેશે. કહેતી એ બેડરૂમમાંથી બહાર જવા આગળ વધી. દરવાજે પહોંચી તેની સામે સ્નેહ નીતરતી સ્થિર નજર માંડીને છેલ્લું બોલી ગઈ, આજે નિર્ણય લેવાય તો સવાર સુધીમાં ગમે ત્યારે મારા સ્વીટને જોડતા દરવાજા પર 2 ટકોરા મારજે. હું ઊંઘતી હોઈશ તો પણ એ ટકોરામાં મારા સંતાનનો સાથ સાંભળીને ભર ઊંઘમાંથી એ જાગીને બહારણું ઉગાડીશ. એટલે જ જતા જતા ગુડ નાઇટ નથી કહેતી જતી. પરોડિયા સુધીમાં મેળાપ નહીં થાય તો ગુડ મોર્નિંગ કહેવા પણ કદાચ નહીં રોકાવું. એના જવાની સાથે જ ચેતના હરાઈ ગઈ હોય તેમ વૈભવ મૂઢ બનીને બેસી રહ્યો. એ જે કાંઈ કહેતી ગઈ તેનો અર્થ પામવા માટે થોડી વારે સ્વસ્થ થઈ તેનું કહ્યું બધું ફરી ફરીને વાગોળતો રહ્યો.
છેવટે કોઈ ઉકેલ ન જડ્યો ત્યારે બહાર આવી સિટિંગ રૂમમાં પડેલી બ્લુ લેબલ વિસ્કીનો પેક ભર્યો. તેણે વિચાર્યું, કદાચ મળસ્કા સુધી આમ પીતા રહ્યા પછી પણ પોતે નિર્ણય લઈ શકશે ખરો.